અરે યાર, પરીક્ષા નજીક છે, સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, સ્કૂલની અંદર પણ પરીક્ષાઓ આવે છે, વીકલી ટેસ્ટ આવે છે, કેટલું બધું આવે છે યાર. હે પણ એવું થાય કેવું, જ્યારે વાંચવા બેસું ને પછી વચાઈ જાય ને, પછી પરીક્ષાની અંદર છે ને ભૂલાઈ જાય છે યાર. ઘણી વખત તો પરીક્ષામાં કંઈ વાંચીને જ નથી ગયા હોતા. તો કેવી રીતે તૈયારી કરવી યાર? પરીક્ષામાં તો શું લખવું કે જેનાથી આપણે વાંચ્યું ન હોય તોય આપણે હારામાં હારા માર્કે પાસ થઈ જાય? શું કંઈક આવો જ પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો, તમને સતાવે છે? તો જી હા, આજનો વિડીયો લેક્ચર તમારા માટે છે અને આજનો આ વિડીયો છે એ ઓનલી ફોર ધીસ ઇઝ ફોર યુ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જ્યારે પોતે પરીક્ષા આપવા જાય છે, ભલે પોતે વાંચીને ગયા હોય તો પણ એમને છે ને એ વાંચેલું યાદ નથી આવતું અને એ પૂરેપૂરું ભૂલી જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હોય છે કે એને ક્વેશ્ચન યાદ આવી જાય છે, અધૂરો અધૂરો એનો જવાબ પણ એને ખબર હોય છે, પરંતુ આખો જવાબ એને ખબર નથી હોતી. ઘણી વખત એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે સર અમે કશું વાંચીને ગયા જ નથી, અમારે વાંચવું જ નથી, પરંતુ અમારે સર તો પણ સારામાં સારા માર્ક્સ મેળવવા છે. તમે વિદ્યાર્થી મિત્રો ટોપર હોવ, તમે એવરેજ હોવ કે પછી તમે કશું પણ તૈયારી કરી ન કરી હોય અને તોય છતાં પણ જો તમારે પરીક્ષાની અંદર એક પણ વસ્તુ વાંચ્યા વગર જો સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું એવું કરવું જોઈએ કે જેનાથી તમે બેસ્ટ રીતે છે એ એક પણ ક્વેશ્ચન વાંચ્યા વગર પણ છે એ બેસ્ટ રીતે છે પેપર લખી શકો અને સારામાં સારા માર્ક્સ લાવી શકો? એના માટેનો આજનો આ વિડીયો લેક્ચર છે. તો અંત સુધી વિદ્યાર્થી મિત્રો તમે જોજો, આ વિડીયોને લાઈક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો કરીએ સેશનની શરૂઆત. તો આજનો લેક્ચર આપણે જોવા જઈએ ને તો શું છે, પરીક્ષામાં કંઈ સવાલ ના જવાબ ના આવડે તો શું કરીશું ભાઈ? પરીક્ષા હોય એમાં આપણને એક પણ સવાલ ધારો કે ન આવડ્યા તો આપણે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને થોડીક એવી ટ્રીક અને ટિપ્સ આપવાનો છું કે જે તો જો તમે જે ફોલો કરી લીધી તો પરીક્ષાની અંદર જે પણ સવાલ તમને ન આવડે ને એ પણ આવડશે. એ આ ભાઈની ગેરંટી છે, 100% ગેરંટી છે. આવડશે આવડશે આવડશે. એ તમે આ ભાઈ ઉપર વિશ્વાસ છોડી ગયો, તમારા હિરેનભાઈ ઉપર વિશ્વાસ છોડી ગયો. તો ચાલો જોઈએ શું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ તો તમારે લોકોએ છે ને એક કામ કરવાનું છે અને કામ શું છે ખબર છે? પહેલો નિયમ છે આપણો, પહેલો નિયમ. આમ જોવા જઈએ તો પહેલો રૂલ આપણે કહીએ તો પણ ચાલે. ફર્સ્ટ રૂલ ઇઝ વોટ? તો કે ભાઈ એક આત્મવિશ્વાસ રાખવાનો. શું રાખવાનો? શું રાખવાનો? એક આત્મવિશ્વાસ. હે સર, આ શું સર? આત્મવિશ્વાસ. વિદ્યાર્થી મિત્રો તમે ટોપર વિદ્યાર્થી છો તો તમે વાંચીને ગયા હશો, તમે ફૂલ તૈયારી કરીને ગયા હશો, બરોબર, અને ઘણી બધી છે એ રાત દિવસ મહેનત પણ કરીએ છીએ. પરંતુ થાય કેવું કે આપણે ટેન્શનના કારણે આપણી ઉપર કોન્ફિડન્સ આપણને ન હોય, આપણે ગભરાયેલા હોય, એના કારણે આપણે જે વાંચેલું છે, આપણે જે તૈયાર કરેલું છે એ ઘણી બધી વખત છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને આ જ ટેન્શનના કારણે જ શું થાય છે તો કે આપણે ઘણા બધા સવાલો ભૂલાઈ પણ જાય છે, એના જવાબો પણ ભૂલાઈ જાય છે, એની સાથે સાથે ઘણા બધા સવાલોના જવાબ આપણને અધકચરા યાદ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ રૂલ ઇઝ વોટ? કે ભાઈ આપણી અંદર છે ને એક આત્મવિશ્વાસ છે ને એ વિદ્યાર્થી મિત્રો ડેવલપ કરવાની જરૂર છે કે મેં જે વાંચ્યું છે, મેં જે તૈયારી કરી છે, મેં જે બેસ્ટ રીતે તૈયારી કરી છે, બરોબર, એની અંદરથી મને બધી વસ્તુ આવડશે આવડશે આવડશે. એ 100%ની ગેરંટી છે. વિદ્યાર્થી મિત્રો જો આત્મવિશ્વાસ વધારવો હોય ને તો તમારે ક્યારે એવું બનતું હોય ને કે મેં વાંચીને ગઈ છું, બરોબર, પણ તોય છતાં મને છે ને એક ક્વેશ્ચન ત્યાં ભૂલાઈ જાય છે. તો એના માટે બેસ્ટ તમારે શું કરવાનું છે ખબર છે? એક સરસ મજાની ટેકનિક આપું છું. એના માટે બેસ્ટ તમારે વિદ્યાર્થી મિત્રો છે ને, ધારો કે માની લો કે તમારા સ્કૂલની અંદર એક પેપર છે. માની લો કે સ્કૂલની અંદર તમારે લોકોને 25 ગુણનું એક પેપર છે, બરોબર, અને આ એક પેપર છે. આ પેપર 25 ગુણનું છે. તમને ખબર પણ છે કે કયા ચેપ્ટરમાંથી આવવાનું છે, કયા ચેપ્ટરની અંદરથી છે એ સર ચેપ્ટર, માની લો કે ચેપ્ટર 1 અને 2 માંથી છે એ તમારા સર 25 ગુણની એક્ઝામ લેવાના છે. આ વસ્તુ તમને મગજની અંદર એકદમ ક્લિયર છે. તો હવે તમે શું કરશો એના વિશે જોઈએ કે તમારે લોકોએ જ્યારે તમે આખું ઘરે હોય, બરોબર, તમે ઘરે હોય અને ઘરે તમે એક સંપૂર્ણ તૈયારી પૂરી કરી દીધી હોય, તમે સંપૂર્ણ રીતે તૈયારી પૂર્ણ કરી દીધી છે, તો હવે તમે શું કરશો તો કે તમે તમારી જાતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો, કેવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે એ તમે શોધશો અને તમે તમારી જાતે એક 25 ગુણનું પેપર કાઢશો અને આ 25 ગુણનું પેપર તમારે જાતે મોઢે લખવાનું છે. શું કરવાનું છે? મોઢે લખવાનું છે. અને આ એકવાર કરી જશો ને તો કોન્ફિડન્સ આવશે કે યસ હું લખી શકું છું. અથવા તો તમને એ તમારી ભૂલની ખબર પડશે, તમે ક્યાં છો, તમે કેટલું વાંચ્યું છે, તમને કેટલું યાદ રહી છે, તમે કયા ટોપિકની અંદર ક્યાં તકલીફમાં મુકાવ છો, આ તમને યાદ રહેશે કે જો તમે આ કર્યું તો. તો આત્મવિશ્વાસ વધારવા માટે સેલ્ફ ચેકિંગ જેટલું પણ બને એટલું સેલ્ફ ચેકિંગ કરતું રહેવાનું. તો વિદ્યાર્થી મિત્રો જો આત્મવિશ્વાસ તમારો ન હોય ને તો તમને
અને તમારા સ્કૂલની અંદરથી વોટેવર ગમે એટલા માર્ક્સની એક્ઝામ લેવાની છે. એક્ઝામમાં જે પણ ચેપ્ટરો કીધા છે એ ચેપ્ટરો આપણે તૈયાર કરવાના છે. એક વખત આ બધા ચેપ્ટરો કમ્પ્લીટ થઈ જાય, એમના મોસ્ટ ટાઈમલી ટોપિકોની તમારે એક 25 ગુણની ટેસ્ટ સ્કૂલમાં હોય તો 25 ગુણની 50 માર્કનું પેપર હોય તો 50 માર્ક્સનું, અને એની સાથે સાથે 100 ગુણનું પેપર હોય તો 100 ગુણનું પેપર તમારે જાતે તૈયાર કરવાનું છે, બરોબર. અને તૈયાર કરીને તમારે જાતે એને મોઢે લખવાનું છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે કયા ટોપિકમાં હું ક્યાં પાછળ છું, કયા ટોપિકમાં મને શું પ્રોબ્લેમ આવે છે. તો ફર્સ્ટ રૂલ ઇઝ આત્મવિશ્વાસ, કે ભાઈ આપણે એક આત્મવિશ્વાસ રાખવાનો છે કે નહીં હું કઈ કરી શકું છું. સેલ્ફ ડાઉટ આપણી ઉપર નથી થવા દેવાનું. જો સેલ્ફ ડાઉટ તમે તમારી ઉપર થવા દીધો ને તો યાર મને લાગે છે કે તમારું ભવિષ્ય છે ને એ ખતરોમાં છે. તો ફર્સ્ટ રૂલ ઇઝ વોટ? આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ આપણી અંદર હોવો જોઈએ. તો આ પહેલું નિયમ છે. બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે સર અમને છે ને એ સવાલ ત્યાં જઈએ ને તો ભૂલાઈ જાય છે. ઉદાહરણ તરીકે એક સવાલ તમને પરીક્ષાની પેપરની શરૂઆત થઈ ગઈ છે, સરસ મજાનો પેપરનો સવાલ આવ્યો અને પ્રશ્ન નંબર પહેલો છે, બરોબર, એ તમે લખ્યો, બરોબર. જેમ કે પહેલો જ પ્રશ્ન તમને આવ્યો કે ભાઈ ઉત્સર્જન તંત્ર એટલે શું? આવો એક સવાલ તમારી સમક્ષ આપી દીધો અને એવું કીધું કે આકૃતિ સહી સમજાવો. આવો તમને એક સવાલ આપે વિદ્યાર્થી મિત્રો, તો તમે શું કરશો? આવો તમને એક સવાલ મળે તો તમે શું કરશો? ઉદાહરણ તરીકે આ સવાલ પરીક્ષામાં પૂછાણો છે અને તમને આવડ્યો નથી, બની શકે આપણને સવાલ ન આવડે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રોબ્લેમ છે કે ઘણી વખત આપણે ડરના કારણે, એક તો આત્મવિશ્વાસ આપણો ઓછો હોય, સેલ્ફ ડાઉટ આપણને વધારે થતું હોય, એના કારણે આપણે શું કરીએ છીએ તો કે આપણે છે ને એ ઘણા બધા સવાલો આપણને આવડતા પણ હોય, એના જવાબ પણ આપણને આવડતા હોય તો આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો એના માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા લોકો છે ને વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ટેકનિક છે ને એનો ઉપયોગ કરી શકો છો, અને એ છે વિદ્યાર્થી મિત્રો, એ ટેકનિક છે ને એટલી ધારદાર સાબિત થઈ શકે છે ને વિદ્યાર્થી મિત્રો કે વાત જવા દો. કે આ ટેકનિકનો કોઈ અંત કોઈ પણ વિદ્યાર્થી જો પોતે મેળવી લઈને તો એ ટેકનિક છે એ તમારા માટે સાબિત થઈ શકે છે. એકદમ સરસ મજાની એ છે આન્સર ફ્રેમિંગ ટેકનિક. કેવી છે? કેવી છે? આન્સર ફ્રેમિંગ ટેકનિક. ફ્રેમિંગ ટેકનિક, બરોબર. હવે આ શું સર? આન્સર ફ્રેમિંગ ટેકનિક. તો વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પણ એવું થાય કે આ સવાલ મને આવડતો નથી, આ સવાલમાં મને બહુ તકલીફ પડે છે, આ સવાલની અંદર મને કાંઈ ખબર પડતી નથી, તો આની અંદર તમારે વન એન્ડ ઓનલી એક જ વસ્તુ કરવાની છે. એ શું કરવાનું છે? આન્સર ફ્રેમિંગ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. હવે આ શું છે આન્સર ફ્રેમિંગ ટેકનિક? સર એક પણ સવાલનો વાંચ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે ટોપર છો, તમે એવરેજ છો, કે પછી તમે કોઈ પણ હોય કે એક પણ વસ્તુ નથી વાંચી, પરંતુ તમે આન્સર ફ્રેમિંગ ટેકનિકની મદદથી પરીક્ષાની અંદર પૂછાયેલો કોઈ પણ સવાલ છે ને એનો તમે આસાનીથી જવાબ આપી શકો છો. તમે કહેશો હા સર, હા વિદ્યાર્થી મિત્રો એકદમ આસાની તમે જવાબ આપી શકો. શું કરવાનું છે? તમારે લોકોએ સર્વપ્રથમ તો છે ને આ સવાલને જોવાનું છે, આ સવાલને વાંચવાનો છે. એમાં તમારે જોવાનું, નજર કરવાની. શું નજર કરશો? તો કે નજર એવી કરશું આપણે કે સર આમાં એક ઉત્સર્જન તંત્ર જેવું કંઈક આવે છે, બીજું આમાં કંઈક આકૃતિ દોરવાની આપણને કીધી છે, અને ત્રીજું કંઈક આપણને સમજાવવાનું કીધું છે, બરોબર. તો ઉત્સર્જન તંત્ર. હવે યાદ કરો કે ક્યાંક તો આપણે આ શબ્દ સાંભળેલો છો કે નથી સાંભળેલો? ઉત્સર્જન તંત્ર. યસ સર, મેં ક્યાંક તો આ સવાલ છે ને આનો કંઈક જવાબ છે ને મેં કંઈક સાંભળેલો છે, ઉત્સર્જન તંત્ર જેવું કંઈક હોય છે, બરોબર. પછી ધીમે યાદ કરો, 2 મિનિટ 3 મિનિટ યાદ કરો. તમને એના વિશે થોડું તમે જો ક્લાસમાં ધ્યાન આપ્યું છે, બરોબર, વ્યવસ્થિત રીતે ક્લાસમાં ભણ્યા હશો તો તમને થોડું એના વિશે યાદ આવતું જશે. અને જે પ્રમાણે તમને થોડું યાદ આવતું જાય એ પ્રમાણે તમારે લોકોએ છે એ તમારી ભાષાની અંદર, કેવી રીતે? તમારી જે મૌલિક ભાષા છે એ તમારી મૌલિક ભાષાની અંદર એ સવાલોને તમારે શું કરવાના છે તો કે લખવાના છે. શું કરવાના છે તો કે લખવાના છે. જો આનો યુઝ કર્યો ને તો આને જ કહેવાય આન્સર ફ્રેમિંગ ટેકનિક. તમને આકૃતિ દોરવાની કીધી, થોડી ઘડી પણ તમને આકૃતિ આવડે છે તો થોડી ઘડી પણ આકૃતિ છે એ તમે દોરીને પોતે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. આકૃતિ ભલે જેવી આવડે, એના નામકરણ ભલે આપણને આડાવડા થઈ જાય, પરંતુ થોડી ઘણી પણ જો આકૃતિ યાદ હોય ને તો આકૃતિ પણ દોરીને પણ તમે માર્ક્સ મેળવી શકો છો. બીજું એ કે વિદ્યાર્થી મિત્રો જો પેપરની શરૂઆત તમે કરો ને તો એ પેપરમાં તમને જે આવડતા ક્વેશ્ચનો છે, બરોબર, ઘણી વખત આપણને એવું થાય કે સર મને તો 5-6 ક્વેશ્ચન નથી આવડતા, હવે હું શું કરું? તો આપણે ગભરાઈ જઈએ. તો ગભરાવાની જરૂર નથી. જ્યારે પણ તમે કોઈ પણ પેપર આપો છો તો સર્વશ્રેષ્ઠ પહેલી પસંદગી એવી કરવાની કે તમને જે આવડતા સવાલો હોય. કેવા સવાલો? તો કે તમને જે આવડતા સવાલ, તમને જે આવડતા સવાલ હોય ને એની પસંદગી આપણે પહેલા આપવાની છે, બરોબર.
ફર્સ્ટ આપણે છે ને એ આપણે એને આપવાની છે, કારણ કે જ્યારે પણ કોઈ એક્ઝામિનર પેપર ચેક કરતું હોય ને ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે. શું ધ્યાન રાખે ખબર છે? કે ભાઈ એ પહેલી લીટી અને છેલ્લી લીટી મસ્ત રીતે ચેક કરે, બરાબર. વચ્ચે પછી એને જે લખ્યું એ કોઈને ખબર નથી, બરાબર. તો તમારે શું કરવાનું છે, જ્યારે પણ પેપર આપો છો તો પહેલા એવા પ્રશ્નોને તમારે સિલેક્ટ કરવાના છે કે જે પ્રશ્નો તમને ફૂલ કડકડાટ રીતે આવડે છે. અને જો એ સવાલો તમે પહેલા લખ્યા તો એક્ઝામિનરને શું થશે ખબર છે? કે યસ, આને તો આવડે જ છે. પછી પાછળના જે સવાલો છે કે જે તમને ઓછા આવડે છે, નથી આવડતા, એને પછી તમારે છે એ શું કરવાના છે? તો કે લાસ્ટની અંદર, એટલે કે છેલ્લે તમારે રાખવાના છે. અને છેલ્લે રાખી દેશો એટલે શું થશે ખબર છે? તો કે છેલ્લે એક્ઝામિનર તમારું પેપર એટલું બધું ડીપમાં ચેક નહીં કરે, કારણ કે શરૂઆતમાં તમે છે એ બેસ્ટ રીતે લખ્યું છે. અને ખાસ જે સવાલો તમને નથી આવડતા એમાં મેં તમને શું કીધું કે તમારે કઈ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે? તો કે તમારે આન્સર ફ્રેમિંગ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. અને આન્સર ફ્રેમિંગ ટેકનિક એટલે શું? તો કે તમને એના વિશે જે પણ યાદ છે, તમને એના વિશે જે પણ આવડે છે, તમને એના વિશે જે પણ ખબર છે, એ તમારે વ્યવસ્થિત, સુંદર, સારા અક્ષરે, એકદમ વ્યવસ્થિત પેટર્નમાં લખવાનું છે. જો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કરી લીધી ને એટલે તમને કોઈ પણ સવાલ હોય ને એ તમે સારામાં સારી રીતે લખી શકો છો. અને પેપરની જે ફોર્મ્યુલા છે એ પણ ખાસ ધ્યાન રાખવાનો છે કે આવડતા એ સવાલો પહેલા લખવાના છે. પ્રશ્નની શરૂઆત છે એ વ્યવસ્થિત સારા અક્ષરો સુંદરે કરવાની છે. નથી આવડતા સવાલ સેલે રાખવાના છે. અને એમાં પણ શરૂઆતનો ભાગ અને છેલ્લો ભાગ, એમાં વચ્ચેના ભાગમાં તમે આમ તેમ કરો તો પણ ચાલે છે. જો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સવાલની તૈયારી કરો ને તો મને જરૂરથી ખાતરી છે કે તમે પરીક્ષાની અંદર કોઈ પણ સવાલ તમને ન આવડતો હોય ને આ પ્રમાણે લખો આન્સર ફ્રેમિંગ ટેકનિકનો ઉપયોગ કરીને, તો જરૂરથી તમે છે એ સવાલનો જવાબ પણ આપી શકો છો અને 0 માર્ક્સ કરતાં પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. યાર હજી આગળ મારે ઘણી બધી વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. આવી જ રીતે તમે લોકો ભણવા ઈચ્છો છો કે નહીં? મારે એવું છે કે નહીં સર મને ભૂલાઈ જાય છે, મારે સારામાં સારી રીતે સરળ રીતે મારે અભ્યાસ કરવો છે. જો તમારે એકદમ સરળ રીતે, એકદમ સારી રીતે, એકદમ વ્યવસ્થિત જો અભ્યાસ કરવો હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. વિદ્યાકુલ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ આજે જ ડાઉનલોડ કરો અથવા તો પ્લે સ્ટોર ઉપરથી છે એ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને છે એ જોડાઈ જાઓ ટોપર બેચમાં, કે જ્યાં વિદ્યાર્થીઓ બને છે ટોપર, એટલે જેનું નામ છે ટોપર બેચ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, ટોપર બેચની પણ શરૂઆત થઈ ગઈ છે. તમે ધોરણ 9, 10, 11, 12 કોમર્સમાં ગમે ત્યાં હોય તો એમના માટેની ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. તમારા માટે તમારી જાતને સાબિત કરવાનો એક મોકો છે. બરોબર. હવે નેક્સ્ટ ટોપિક ઉપર વાત કરીએ આપણે કે હજી શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે કોઈ પણ પેપર લ્યો છો, બરોબર, તો પેપરની અંદર આપણે શું કરીએ તો કે આપણે છે ને પેપર જેવું હાથમાં આવે ને એટલે તરત આપણે સવાલો ટીક કરીએ કે મને આવડે છે, મને આવડે છે, મને નથી આવડતો, મને આવડે છે, મને આવડે છે, નથી આવડતો. આવી રીતનું આપણે કરતા હોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ મેથડને તમારે બંધ કરી દેવાની છે. જો તમે આવું કરો છો તો આ વસ્તુને તમે પહેલા બંધ કરો. શું કામ? કારણ કે તમે જ્યારે બધા આન્સરો જોઈ લો છો, બધા સવાલો તમે જોઈ લો છો તો તમે ડીમોટિવેટ થઈ જાઓ છો. અને જેવા તમે ડીમોટિવેટ થાવ છો ને એનાથી તમને આવડતું પણ ભૂલાવા માંડે છે અને તમે થોડાક સ્ટ્રેસમાં આવી જાવ છો. બરોબર. તમારે કરવાનું શું છે તો કે તમારી નજર ત્યાં જ પડવી જોઈએ કે જે સવાલ તમને આવડતો હોય, જે સેક્શન તમને સરળ રીતે આવડતો હોય ત્યાં જ પડવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે છે એ સરસ મજાની ગણિતની આપણે વાત કરીએ તો ગણિતની અંદર માની લો કે પાયથાગોરસનો પ્રમેય તમને પૂછાય. તો પાયથાગોરસનો જે પ્રમેય છે એમાં તમારે લોકો એક તો સ્ટેટમેન્ટ લખવાનું આવશે, બરોબર, એક તો સ્ટેટમેન્ટ લખવાનું આવે અને એને આપણે સાબિત પણ કરવાનું આવે. હવે ઉદાહરણ તરીકે તમે આ સવાલ લખવા જાઓ છો અને તમને આની સાબિતી છે ભૂલાઈ ગઈ છે તો ડોન્ટ વરી, બી હેપી, એનું સ્ટેટમેન્ટ લખો, બરોબર, અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એટલે કે નેક્સ્ટ પ્રશ્ન તરફ છે તમે આગળ વધી જાઓ. બરોબર. તો ઘણી વખત એવું પણ થઈ શકે કે એ સવાલ છે તમને થોડીક વાર પછી પણ યાદ આવે. તો ખાસ યાદ રાખજો કે ભાઈ એડવાન્સમાં સિલેક્ટ કરીને ન રાખતા કે મને આવડે છે, મને નથી આવડતો, મને આવડે છે, મને નથી આવડતો. બરાબર. આવડે કે ન આવડે એને જેટલું પણ તમને આવડે છે એ વસ્તુ તમારે પહેલા લખવાની છે અને ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે એ તમારે શિફ્ટ થઈ જવાનું છે. જો આ પ્રમાણે તમે મેથોડોલોજી વાપરી તો તમે સર્વશ્રેષ્ઠ સાબિત થશો. અને લાસ્ટ એન્ડ લીસ્ટ ટોપિક છે એ હું તમને કહું છું કે કોઈ પણ પેપર હોય ને એ પેપરમાં એક પણ સવાલ છે એ તમારે બાકી રાખવાનો નથી. જો તમે એક પણ સવાલ બાકી રાખો છો, કોરો રાખો છો
તો એના માર્ક્સ મળતા નથી. તમે એને અનુરૂપ કંઈ પણ વસ્તુ લખો તો જરૂરથી તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવનાઓ છે. તો જો આ ટેકનિકનો ખાલી ફોલો કર્યું ને તો વિદ્યાર્થી મિત્રો એકવાર રિવિઝન કરીએ એટલે આપણને ખ્યાલ આવે શું શું આપણે ભણ્યા. પહેલું તો આત્મવિશ્વાસ. વિદ્યાર્થી મિત્રો આત્મવિશ્વાસ કરવા માટે રિવિઝન કરવું, પોતાનું સેલ્ફ ચેકિંગ કરવું, એ થઈ જાય પછી આપણે શું કરવાનું છે તો કે ભાઈ કોઈ પણ આન્સરનો જવાબ કોઈ પણ ક્વેશ્ચનનો આપણને આન્સર ન ખબર હોય તો તમે કઈ ટેકનિકનો ઉપયોગ કરશો? આન્સર ફ્રેમિંગ ટેકનિકનો તમે ઉપયોગ કરશો. ત્યાર પછી મેં તમને વાત કરી કે તમને જે આવડે છે સવાલો પહેલા લખો, જે નથી આવડતા એ સવાલોને તમે છેલ્લે તમે લાસ્ટમાં લખી શકો છો. જે આવડે છે એ સવાલને એકદમ સરસ સારા સુંદર અક્ષર એકદમ ડિટેલની અંદર લખો, જેનાથી તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. અને જે નથી આવડતા એ સવાલોને છેલ્લે રાખો, જેનાથી પણ બેસ્ટ રીતે તમે તૈયારી કરી શકો છો. અને છેલ્લો ક્વેશ્ચન કે ક્યારે પણ જે આ મને આવડે, આ મને ન આવડે, આ મને આવડે એવું ક્યારે કરવા નથી. લાઈનમાં બધા સવાલો તમારે લખતા જવાના છે. અને એની સાથે સાથે જે સવાલો તમને તકલીફ હોય, જે સવાલ અધૂરો તમને આવડતો હોય તો અધૂરો તો અધૂરો પણ તમારે લખવાનો છે આન્સર ફ્રેમિંગ ટેકનિકની મદદથી. અને બધા સવાલો, એક પણ સવાલ કોરા મૂકવાના નથી, બધા સવાલો કમ્પ્લીટ કરવાના છે. જો તમે આટલું ફોલો કરી લીધું ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો મને જરૂરથી લાગે છે કે તમને પેપરની અંદર એક પણ સવાલ છે એ કોરો નહીં રહે અને સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકશો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે તમારા કંઈ પ્રશ્નો હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીશું કોઈ નવા વિડીયોમાં.